જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. હવે આજે આપણે બધાએ જે રોજિંદા કામ છે કરવાના છે. આપણે ગાડી બદલાવી છે એટલે ગાડીમાં હવે સીટું ને એવું બધું ખોલી નાખીશું. પછી ફેરીમાં આપણે એને ચડાવી દેવું. ઓલું જે વાન હતું જૂનું હતું, આપણે આ થોડુંક નવું લીધું છે. ને થોડુંક ઓઇલ પાણી છે, કોઈ આ છે તે છે, બધું અત્યારમાં ચેક કરી લઈ ને ત્યાર પછી એને આપણે ફેરીમાં લઈ જાઉં. ચાલો મિત્રો, આજે આપણે વણેલા ગાંઠિયા બનાવી છીએ, પણ આજે બનાવી છીએ આપણે મેથીવાળા વણેલા ગાંઠિયા. ઓલા આપણે વણેલા તો ઘણી વાર ખાધા છે, તો આ ગાંઠિયા વણેલા જે મેથીવાળા બને એમાં કોઈ ફેરફાર નથી કરવાનો. જેમ આપણે વણેલા ગાંઠિયાનો લોટ બાંધી છીએ એમાં જ બાંધવાનો છે, પણ મેથી આપણે ઝીણી ઝીણી કટિંગ કરવાની, કે ડાળખું ન આવે એ રીતે, જેથી હું ગાંઠિયા વળીને ત્યારે ગાંઠિયો તૂટે નહીં. હવે આપણે મેથીવાળા ગાંઠિયા લોટ બંધાઈ ગયો છે, તેલ મુકાઈ ગયું છે. હવે આપણે થોડી જ વારમાં તળી દઈએ, પછી ગરમા ગરમ ખાવું. અને એમની યારે આપણે બનાવી છે લીલા મરચાંની ચટણી, ડુંગળી, ટમેટા અને મરચાં, આટલું સલાડ. આજે કઢી નથી બનાવી, કારણ કે લીલા મરચાંની ચટણી બનાવી છે, કઢી નથી બનાવી. ચાલો, વણેલા ગાંઠિયા મેથીવાળા. મિત્રો, આપણે મેથીવાળા ગાંઠિયા પહેલી વાર જ બનાવવાનો, ખાધા ઘણી વાર. વણેલા ગાંઠિયા મેથીવાળા ઓલા થાય એવા જ થાય, એમાં કોઈ ફેરફાર ન થાય, પણ મેથી નાખે એટલે ટેસ્ટ મજા આવે. કદાચ ઠરી જાય તો સવારમાં તમે ભાખરી ખાઈ શકો. આપણે આ ઓસ્કાર લોટમાં બનાવી, એપલમાં નથી જામતા. ઓસ્કારમાં થોડાક ભણેલા ગાંઠિયા વધારે મજા આવે. જો મિત્રો, આપણા વણેલા ગાંઠિયા મેથીવાળા તૈયાર થઈ ગયા બરાબર. અને એમની સાથે છે આ લીલા મરચાંની ચટણી. એની અંદર આપણે લીલા મરચાં, ખાંડ અને લીંબુ અને સહેજ અમથું મીઠું નાખ્યું છે. અને આ છે આપણે તળેલા મરચાં ગરમા ગરમ, ને આદુ, પુદીનો, કોથમીર, એમની એક ચટણી આપણે રાખી છે. એટલે આજે કઢી નથી બનાવી, નકર આપણે ગાંઠિયા કઢી તો હોય. અને ઓલું રાબેતા મુજબ જે આપણે ચા ભાખરી રોજના એ તો છે જ, પણ આ એક્સ્ટ્રા આપણે આજે મેથીના ગાંઠિયા બનાવીને જોવું છે કેવાક લાગે છે. મિત્રો, સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.